હેલો દોસ્તો, અલગ અલગ પ્રકારનું ફર્નિચર તૈયાર કરવાનું હોય તો એના માટે ખર્ચની ગણતરી કેવી રીતે કરવી જોઈએ, કોસ્ટિંગ કેવી રીતે કરવું જોઈએ, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અને આ ટોપિક ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 4ની અંદર ઓફર થાય છે. સબ્જેક્ટનું નામ છે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ અને ચેપ્ટરનો નંબર છે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 6, કોસ્ટિંગ ઓફ વેરિયસ પ્રોસેસીસ. એમાં પહેલો ટોપિક જે આવે છે એના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. પહેલા ભાગની અંદર આ બે એક્ઝામ્પલ છે એ ગણેલા છે, એનું સોલ્યુશન એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આપણે બધાએ આ બંને એક્ઝામ્પલ ગણેલા છે. એ બે એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે અને એ એક્ઝામ્પલ આવડતા હશે તો જ હવેના બંને એક્ઝામ્પલ છે એ આવડશે. તો પહેલા એ એક્ઝામ્પલ જે છે એ તમે તૈયાર કરી શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એનો ડેટા છે કે આવી રીતે આપેલું છે: ફાઇન્ડ આઉટ ટોટલ કોસ્ટ ઓફ ફર્નિચર. ફર્નિચરના કુલ ખર્ચની ગણતરી કરો અને એની અંદર લગભગ 9 આઈટમ આપેલી છે. તો જ્યારે આ ટાઈપનો એક્ઝામ્પલ જોઈએ ત્યારે પહેલી નજરે એવું લાગે કે હારો આ તો અઘરો લાગશે. પણ મિત્રો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. સાદા ગણિતનો ઉપયોગ કરવાનો છે અને મેન્યુઅલી જ ગણી શકો છો. આમાં કોઈ અઘરા ઇક્વેશન આવતા નથી કે કોઈ અઘરી થિયરી છે એ સમજવાની આવતી નથી. એક એક લાઈન વાંચતા જાઓ, સમજતા જાઓ અને સ્ટેપ્સ મૂકતા જાઓ. સપોઝ પહેલી લાઈન આપેલી છે: ટોટલ સાઇઝ ઓફ ધ ફર્નિચર વર્ક, એટલે કે જેટલા એરિયામાં ફર્નિચર કામ કરવાનું છે એનું ક્ષેત્રફળ આપેલું છે 10,000 ચોરસ ફૂટ. 10,000 સ્ક્વેર ફીટમાં કામ કરવાનું છે. બીજી લાઈનમાં આપેલું છે: એક કુશળ અને એક અર્ધકુશળ કામદાર દ્વારા પૂર્ણ કરવામાં આવતું કામ 20 સ્ક્વેર ફીટ પર ડે. એટલે કે એક સ્કિલ અને એક સેમી સ્કિલ્ડ એટલે કે આ જોડી. એક જનરલી કારીગર જે કામ કરતા હોય એ જોડીમાં કામ કરતા હોય. એક સ્કિલ વાળો હોય અને બીજો હેલ્પર હોય. તો અહીંયા એ બંનેનું રેટ આપેલો છે કે દરરોજનું 20 સ્ક્વેર ફીટ જેટલું કામ એક દિવસમાં થઈ શકે છે. એક દિવસમાં 20 સ્ક્વેર ફીટ જેટલું કામ કરે છે. તો અહીંયા 10,000 સ્ક્વેર ફીટ વર્ક કરવું હોય તો કેટલા દિવસ લાગે? તો સાદી ગણતરી કરવાની છે. આવી રીતે નંબર ઓફ ડેઝ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ વર્ક બાય 2 વર્કર્સ, એટલે કે 2 વર્કર, એક સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ, એના દ્વારા કેટલા દિવસમાં કામ પૂરું થશે? તો 10,000 સ્ક્વેર ફીટ ડિવાઇડેડ બાય 20 સ્ક્વેર ફીટ પર ડે. સો સ્ક્વેર ફીટ ગેટ્સ કેન્સલ્ડ. 500 ડે. 10,000 ભાગ્યા 20 એટલે 500 દિવસમાં આ કામ પૂરું થશે. જો એક જોડી કામ કરે, એક સ્કિલ્ડ અને એક સેમી સ્કિલ્ડ વર્કર કામ કરે, તો 500 દિવસની અંદર આ વર્ક છે એ પૂરું થઈ શકે છે. આ જે ડેટા આપેલું છે એના આધારે, પેલી બે લાઈન છે એના આધારે. પછી 3-4 લાઈન છે અત્યારે નથી વાંચવી, 5મી લાઈન અત્યારે નથી વાંચવી. 6ઠ્ઠી અને 7મી લાઈનમાં આપેલું છે: નંબર ઓફ સ્કિલ્ડ વર્કર એન્ડ નંબર ઓફ સેમી સ્કિલ્ડ વર્કર 5 ઇચ. એટલે કે એક કારીગર છે અને બીજો એનો હેલ્પર છે. ટોટલ 5 એટલે કે કુલ 10 માણસો કામ કરે છે. તો જો આ 2 માણસો કામ કરે તો 500 દિવસમાં કામ પૂરું થાય. તો 10 માણસો કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? તો એના માટે તમે આવી રીતે રાશિ મૂકી શકો છો. 2 workers need 500 days, then 10 workers need how many days? તો અહીંયા એક ધ્યાન રાખવાનું કે આ જે પ્રમાણ છે એ ઇન્વર્સ રિલેશનશિપ છે, એટલે કે વિષમ પ્રમાણ છે. એક વધે અને બીજું ઘટે તો એને કહેવાય વિષમ પ્રમાણ. અને અત્યાર સુધી આપણે જે ગણતરી કરીએ છીએ એમાં એવું આવતું હતું કે એક વધે તો બીજું વધે, તો એને કહેવાય સમપ્રમાણ, ડાયરેક્ટ રિલેશનશિપ. પણ અહીંયા વિષમ પ્રમાણ છે એટલે ગણતરીમાં ધ્યાન રાખવાનું 500 ગુણ્યા 2/10 કરવાનું. આને કહેવાય રૂલ ઓફ 3. 2 workers can complete the task in 500 days, then 10 workers will complete the task in how many days? So 500 into 2 divided by 10, worker gets cancelled. So 500 into 2 by 10 એટલે આવશે 100 days. એટલે આ પ્રોજેક્ટ 100 દિવસની અંદર પૂરો થશે. આટલું થઈ ગયું. એટલે પહેલી, બીજી, છઠ્ઠી અને 7મી લાઈનનો ડેટા પૂરો થઈ ગયો. હવે એના પર ક્રોસ મારી દો. હવે એ ડેટાની આવશ્યકતા નથી. ત્યારબાદ ત્રીજી લાઈનમાં આપેલું છે મટીરિયલ કોસ્ટ 250 રૂપીઝ પર સ્ક્વેર ફીટ. એટલે એક સ્ક્વેર ફીટમાં કામ કરવું હોય તો 250 રૂપિયાનું મટીરિયલ જોઈશે. તો અહીંયા 10,000 સ્ક્વેર ફીટમાં કામ કરવું છે એટલે કેટલું મટીરિયલ જોઈએ? 250 રૂપીઝ પર સ્ક્વેર ફીટ ઇન્ટુ 10,000 સ્ક્વેર ફીટ ગેટ્સ કેન્સલ્ડ. સો 10,000 ગુણ્યા 250 એટલે કે 25 લાખ રૂપિયા એટલાનું મટીરિયલ જોઈશે. તો આ થઈ ગયું સ્ટેપ નંબર 3. ટોટલ મટીરિયલ કોસ્ટ અહીંયા 4 લખેલું છે, ત્યાં ખરેખર 3 આવશે. ટોટલ મટીરિયલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 25 લાખ રૂપિયા. હવે શું આપેલું? જો ડેટા વાંચતા જાઓ. લેબર ચાર્જ ટુ 500 રૂપીઝ પર ડે ફોર સ્કિલ્ડ વર્કર.
સ્કિલ્ડ વર્કરને દરરોજના 2500 રૂપિયા આપવાના છે. તો અહીંયા 100 દિવસ સુધી કામ ચાલે છે અને 5 વર્કર કામ કરે છે, સ્કિલ્ડ વર્કર. તો 2500 રૂપિયા એને એક દિવસના આપવાના હોય તો 5 વર્કર્સને 100 દિવસ સુધી કેટલા રૂપિયા આપવાના થાય? તો આવી રીતે ઇક્વેશન મૂકી શકો. 2500 રૂપિયા પર ડે ઇન્ટુ 100 ડેઝ ઇન્ટુ 5 વર્કર્સ. એટલે જો એક વર્કર કામ કરતો હોય તો 2500 રૂપિયા એક દિવસના આપવાના છે. તો અહીંયા દરરોજ 5 વર્કર કામ કરે છે એટલે 2500 ગુણ્યા 5 અને એ કેટલા દિવસ સુધી કામ ચાલે છે? 100 દિવસ સુધી કામ ચાલે છે. એટલે 12,50,000 રૂપિયા છે એ થશે લેબર કોસ્ટ ફોર સ્કિલ્ડ વર્કર. તો એવી જ રીતે સેમી સ્કિલ્ડ માટે પણ સ્ટેપ મૂકી શકો. લેબર કોસ્ટ ફોર સેમી સ્કિલ્ડ વર્કર 1000 રૂપીસ પર ડે ઇન્ટુ 100 ડેઝ ઇન્ટુ 5 એટલે કે 5 લાખ રૂપિયા હેલ્પરને એટલે કે સેમી સ્કિલ્ડ વર્કર છે એને આપવાના થશે. તો આ બેનો સરવાળો કરો એટલે ટોટલ લેબર કોસ્ટ મળશે. સો ટોટલ લેબર કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 12,50,000 વત્તા 5 લાખ એટલે કે 17,50,000 રૂપિયા છે એટલા મજૂરીના આપવાના થશે. રાઈટ. તો હવે આ ડેટામાંથી કઈ કઈ વસ્તુ આવી ગઈ? 1 2 3 4 5 6 7 આટલું આવી ગયું. હવે બાકી શું રહે છે? 8 અને 9. કન્ઝ્યુમેબલ્સ 50 રૂપીસ પર સ્ક્વેર ફીટ, તો એ પણ ગણી શકીએ. કન્ઝ્યુમેબલ્સ કોસ્ટ ઓફ કન્ઝ્યુમેબલ ઇઝ ઇક્વલ ટુ 50 રૂપીસ પર સ્ક્વેર ફીટ ઇન્ટુ 10,000 સ્ક્વેર ફીટ. સ્ક્વેર ફીટ ગેટ્સ કેન્સલ્ડ. 50 ગુણ્યા 10,000 એટલે કે 5 લાખ રૂપિયાનું કન્ઝ્યુમેબલ છે એ વપરાશે. અને છેલ્લું આપેલું છે મિસસેલેનિયસ એક્સપેન્સીસ, અન્ય વિવિધ ખર્ચ. તો એ આપેલું છે 75 રૂપીસ પર સ્ક્વેર ફીટ. એક સ્ક્વેર ફીટનો 75 રૂપિયા, તો 10,000 સ્ક્વેર ફીટના કેટલા? એટલે કે 7,50,000 રૂપિયા મિસસેલેનિયસ એક્સપેન્સીસ આવશે. મિત્રો, આ ટાઈપના એક્ઝામ્પલની અંદર એક એક લાઈન વાંચતા જવાની અને કોસ્ટ ગણતા જવાની. એક પણ લાઈન મિસ થવી જોઈએ નહીં. છેલ્લે તમે જુઓ તો બધી લાઈનનો ઉપયોગ થઈ ગયેલો હોવો જોઈએ. હવે આ બધાનો સરવાળો કરો એટલે ટોટલ કોસ્ટ મળશે. સો ટોટલ કોસ્ટ બરાબર 1 + 2 + 3 + 4 એટલે આન્સર આવશે 55 લાખ રૂપિયા. આજે 10,000 સ્ક્વેર ફીટમાં કામ કરવું હોય તો 55 લાખ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. તો મિત્રો, આ પ્રોબ્લેમ છે એ એકદમ સિમ્પલ છે, તમને સમજાઈ ગયો હશે. નાઉ પ્રોબ્લેમ નંબર 4. એકદમ લાંબો ડેટા દેખાય એવો પ્રોબ્લેમ છે અને પેલી નજરે આપણને એમ થાય કે આટલો બધો ડેટા વાંચી એના કરતાં આ પ્રોબ્લેમ છોડી દઈએ. પણ મિત્રો, બિલકુલ ચિંતા ના કરતા, એકદમ સહેલો પ્રોબ્લેમ છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાઓ. કોઈ અઘરા ઇક્વેશન આની અંદર આવતા નથી અને સિમ્પલ લોજિકનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણવાનો છે. અને આ ટાઈપના એક્ઝામ્પલ રિયલ લાઈફ માટે પણ અગત્યના છે. આ કદાચ બીજા કોઈ ટોપિક આપણે જે ભણેલા છીએ એની જીવનમાં ક્યારેય જરૂર પડે એવું બને, જરૂર ન પડે એવું બને કે ક્યારેક કાર્નોટ સાયકલ છે તમને કોઈ જિંદગીમાં નહીં પૂછે. પણ આ ડેટા એવો છે, આ સબ્જેક્ટ અને આ ટોપિક એવો છે કે જેની રિયલ લાઈફમાં પણ જરૂરિયાત ક્યારેક ને ક્યારેક ઊભી થવાની છે. તો જો પહેલી લાઈન આપેલી છે સાઇઝ ઓફ ધ ફર્નિચર 1000 સ્ક્વેર ફીટ, એટલે કે ફર્નિચર જે છે એ 1000 સ્ક્વેર ફીટની અંદર કરવાનું છે. બીજી લાઈનમાં આપેલું છે વર્ક ટુ બી કમ્પ્લીટેડ બાય 1 સ્કિલ્ડ એન્ડ 1 સેમી સ્કિલ્ડ વર્કર 25 સ્ક્વેર ફીટ પર ડે. એટલે દરરોજનું 25 સ્ક્વેર ફીટ જેટલું કામ થાય છે. આખો ડેટા છે એક સાથે ન વાંચો તો કઈ વાંધો નહીં, એક એક લાઈન વાંચતા જાઓ અને પછી ગણતરી કરતા જાઓ. 1 સ્કિલ્ડ અને 1 સેમી સ્કિલ્ડ વર્કર 25 સ્ક્વેર ફીટ પર ડે લેબર ચાર્જ આપેલો છે. અને 5મી અને 6ઠી લાઈનમાં આપેલું છે 2 સ્કિલ્ડ વર્કર કામ કરે છે અને 2 સેમી સ્કિલ્ડ વર્કર કામ કરે છે. તો સૌથી પહેલા નંબર ઓફ ડેઝ આપણે ફાઇન્ડ કરી શકીએ. નંબર ઓફ ડેઝ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ વર્ક બાય 2 વર્કર્સ, એક સ્કિલ્ડ અને એક સેમી સ્કિલ્ડ, એટલે કારીગર અને એક હેલ્પર. આ બે જ્યારે કામ કરે છે ત્યારે રોજનું 25 સ્ક્વેર ફીટ કામ થાય છે. તો 1000 સ્ક્વેર ફીટ કામ કરવા માટે 1000 ભાગ્યા 25 એટલે કે 40 દિવસનો ટાઈમ લાગશે. આખો પ્રોજેક્ટ છે એ 40 દિવસમાં પૂરો થઈ શકે છે. પણ એની અંદર સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ વર્કર છે બે આપેલા છે. જો ગુજરાતીમાં 5 લખેલા છે, ખોટું છે એ અહીંયા ચેકી નાખીએ. આ કેટલા છે? 2 છે. આને કહેવાય ટાઈપિંગ એરર, સિન્ટેક્સ એરર, રાઈટ. તો 2 + 2 એટલે કે 4 વર્કર જ્યારે કામ કરે ત્યારે કેટલા દિવસમાં કામ પૂરું થશે? તો સાદી રાશિ મૂકી શકીએ. 2 વર્કર કામ કરે તો 40 દિવસ, તો 4 વર્કર કામ કરે તો 20 દિવસમાં કામ પૂરું થઈ શકે. ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો આવી લખાય 40 ડે ઇન્ટુ 2 વર્કર અપોન 4 વર્કર, રાઈટ. એટલે 20 દિવસમાં આ પ્રોજેક્ટ છે એ પૂરો થવાની સંભાવના છે. ત્યાર પછી જો આ એપ્લાય રૂલ ઓફ 3, જેમાં આપણે આગળ વાત કરી એવી રીતે 3 નો રૂલ યુઝ કરવાનો. લેબર ચાર્જ ફોર સ્કિલ્ડ વર્કર, જો અહીં આપેલું છે લાઈન નંબર 3, 2500 રૂપિયા પર ડે ફોર સ્કિલ્ડ વર્કર.
કારીગરને એક દિવસના 2500 રૂપિયા આપવાના છે. તો કારીગર કેટલા દિવસ કામ કરે છે? 20 દિવસ કામ કરે છે. અને કેટલા કારીગર કામ કરે છે? 2 કારીગર કામ કરે છે. તો લેબર ચાર્જ ફોર સ્કિલ્ડ વર્કર 2500 રૂપીસ પર ડે ઇન્ટુ 20 ડેઝ ઇન્ટુ 2 વર્કર્સ એટલે 1 લાખ રૂપિયા થશે. તો આ જે સ્કિલ્ડ વર્કર છે, કારીગર છે, એને રોજના એને ટોટલ લેબર કોસ્ટ 1 લાખ રૂપિયા આપવાની થશે. એવી જ રીતે સેમી સ્કિલ્ડ વર્કર અથવા હેલ્પર એને જે આપવાના છે 1000 રૂપિયા આપવાના છે પર ડે, 20 દિવસ સુધી આપવાના છે. અને એવા 2 હેલ્પર કામ કરે છે એટલે સેમી સ્કિલ્ડ વર્કરનું કોસ્ટ થશે 40,000 રૂપિયા. અને આ બેનો સરવાળો કરો એટલે પેલી કોસ્ટ મળશે ટોટલ લેબર કોસ્ટ 1 લાખ વત્તા 40,000 એટલે કે 1 લાખ રૂપિયા અને 40,000, 1 લાખ અને 40,000 રૂપિયા છે એ ટોટલ લેબર કોસ્ટ થશે. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? તો આ પેલી 6 લાઈન જે છે એની ગણતરી થઈ ગઈ. હવે એના પછીની લાઈનો જોઈએ, 7મી અને 8મી લાઈન. એમાં શું આપેલું છે જુઓ. સાઇઝ ઓફ ધ પ્લાય બોર્ડ 4x8 ફીટ. એટલે ફર્નિચર માટેનું જે તમે રો મટીરિયલ લો એ પ્લાય આવે છે. અને પ્લાય જે છે ને એ 4x8 ફૂટની સામાન્ય રીતે મળતી હોય છે. 4 ફૂટ પહોળાઈ અને 8 ફૂટ ઊંચાઈ એવી રીતે હોય છે. અને પ્લાયની જાડાઈ અલગ અલગ હોય છે. 4 mm, 6 mm, 12 mm એ બધી અલગ અલગ જાડાઈની પ્લાય આવતી હોય છે. તો અહીંયા ડેટા આપેલો છે 4x8 ફૂટની એક પ્લાય છે, એમાં 4 mm ની જે પ્લાય છે એને 1100 રૂપિયાની આવે છે. 6 mm ની પ્લાયની કિંમત આપેલી છે 1300 રૂપિયા અને 12 mm જાડી પ્લાય છે એની કિંમત આપેલી છે 1600 રૂપિયા. અને ત્યારબાદ આપેલું છે રિક્વાયર્ડ મટીરિયલ, એટલે કે 4 mm જાડાઈવાળી પ્લાય છે એ 500 સ્ક્વેર ફીટ જોઈએ છે, 6 mm વાળી 300 સ્ક્વેર ફીટ અને 12 mm વાળી 800 સ્ક્વેર ફીટ. તો આનું કોસ્ટ ગણ્યું હોય તો કેવી રીતે ગણાય? વિચારો જોઈએ. રો મટીરિયલમાં પેલું લઈએ 4 mm થિકનેસ વાળી પ્લાય. તો 4 mm થિકનેસ વાળી પ્લાય છે એ 500 સ્ક્વેર ફીટ જોઈએ છે, રાઈટ? તો 4x8 ફૂટની એક પ્લાય આવે એટલે એક પ્લાયનું મટીરિયલ કેટલું થાય? સાઇઝ ઓફ વન પ્લાય 4x8 એટલે કે 32 સ્ક્વેર ફીટ આવે. એક પ્લાય ધારો કે આપણે મંગાવીએ તો રો મટીરિયલ કેટલું આવ્યું કહેવાય? 32 સ્ક્વેર ફીટ રો મટીરિયલ આવેલું કહેવાય. તો 500 ફૂટ જોઈતું હોય તો કેટલું થાય? કેટલી પ્લાય મંગાવવી પડે? તો 500 ભાગ્યા 32. સો નંબર ઓફ 4 mm thick ply required is equal to 500 square feet divided by 32 square feet per day. આ રીતે થાય ને, સાદી ગણતરી છે. 500 ભાગ્યા 32 એટલે 15.625 પીસીસ, એટલે કે પોઈન્ટ છે એની પછી ગમે તે નંબર હોય એને નેક્સ્ટ હાયર ઇન્ટીજરમાં કન્વર્ટ કરવાનું. દાખલા તરીકે અહીંયા 15.02 આવે તો પણ 16 કરી દેવા, કારણ કે 16 પીસ થાય તો જ એની અંદર 500 સ્ક્વેર ફીટ જેટલું મટીરિયલ આપણે લઈ શકીએ છીએ. તો 4 mm થિકનેસ વાળી 16 પ્લાય જોઈશે. આનો મિનિંગ એવું થાય. એવી રીતે 6 mm વાળી કેટલી જોશે એ ગણ્યું તો કેમ ગણાય? નંબર ઓફ 6 mm થિક પ્લાય 300 સ્ક્વેર ફીટ જોઈએ છીએ. એક પીસની અંદર 32 સ્ક્વેર ફીટ આવે તો 300 ભાગ્યા 32 એટલે કે 9.375 પીસીસ, એટલે કે 10 પીસ જે છે એ 6 mm જાડાઈ વાળી પ્લાય જોઈશે. એટલે 6 mm જાડાઈ વાળા 10 પ્લાય મંગાવવી પડશે. એવી જ રીતે 12 mm વાળી કેટલી જોઈશે? 12 mm થિક પ્લાય 800 સ્ક્વેર ફીટ ના છેદમાં 32 સ્ક્વેર ફીટ પર પીસ, 800 ભાગ્યા 32 એટલે 25. તો 12 mm જાડાઈ વાળી 25 પીસ મંગાવવાના થશે. 16, 10 અને 25 આ થઈ ગયું રો મટીરિયલની રિક્વાયરમેન્ટ. હવે એની કોસ્ટ આપેલી છે. એક પ્લાય જે છે એની કોસ્ટ અહીંયા આપેલી છે 4 mm ની 1100 રૂપિયા, 6 mm ની 1300 અને 12 mm ની 1600. તો એ બધાની કિંમત પણ ગણી શકાય. એટલે સ્ટેપ નંબર 11, કોસ્ટ ઓફ 4 mm થિક પ્લાય એના એક પીસના 1100 રૂપિયા છે તો 16 પીસના કેટલા થાય? 16 ગુણ્યા 1100 એટલે 17,600. એવી રીતે કોસ્ટ ઓફ 6 mm થિક પ્લાય 10 પીસ ગુણ્યા 1300 રૂપિયા એટલે કે 13,000 રૂપિયા. અને કોસ્ટ ઓફ 12 mm થિક પ્લાય 25 પીસ ગુણ્યા 1600 રૂપિયા એટલે કે 40,000 રૂપિયાની 12 mm જાડાઈવાળી પ્લાય જોઈશે. તો પ્લાયનો ટોટલ કોસ્ટ કેટલો થાય? ટોટલ કોસ્ટ ઓફ પ્લાય આ ત્રણેયનો સરવાળો એટલે કે 17,600 વત્તા 13,000 વત્તા 40,000 એટલે કે 70,600 રૂપિયાની પ્લાય જોઈશે. આ થઈ ગયું નંબર 2. આ બીજી કોસ્ટ થઈ. પહેલા આપણે ગણતરી કરી લેબર કોસ્ટની, હવે ગણતરી કરીએ છીએ પ્લાયની કોસ્ટ. હવે ત્રીજું સ્ટેપ. તો જો એના માટે ફરી પાછું ડેટા જુઓ. અહીંયા આપેલું છે રિક્વાયર્ડ ફેવિકોલ 25 કિલોગ્રામ. 25 કિલોગ્રામનું ફેવિકોલ છે એની આવશ્યકતા થશે. અને અહીંયા પ્રાઇસ આપેલી છે 1 કિલોના 300 રૂપિયા, 5 કિલોનું ડબલું લો તો 1400 રૂપિયા અને 20 કિલોનું ડબલું લઈએ તો 4700 રૂપિયા થશે. તો 25 કિલો પ્લાય ફેવિકોલ જોઈતું હોય તો કેવી રીતે મંગાવવું જોઈએ? ઓબ્વિયસલી એક 20 કિલોનું અને એક 5 કિલોનું આ બે ડબલા મંગાવી લો એટલે તમારું કામ છે પૂરું થઈ જશે. તો એની કોસ્ટ આપેલી છે કોસ્ટ ઓફ 25 કિલોગ્રામ એટલે કે 20 કિલો વત્તા 5 કિલો
એના બરાબર 20 કિલોની પ્રાઇસ આપેલી છે 4700 રૂપિયા, 5 કિલોની પ્રાઇસ આપેલી છે 1400 રૂપિયા. બેનો સરવાળો કરો એટલે 6100 રૂપિયાનું ફેવિકોલ જોઈશે અથવા એડહેસિવ મટીરિયલ જોઈશે. ફેવિકોલ છે કંપનીનું નામ છે, એને કહેવાય એડહેસિવ મટીરિયલ. પણ આપણે બધાએ પહેલાથી જ ટેવ પડી ગઈ છે કે વ્હાઇટ કલરનું ચોંટાડવાનું આવે એને ફેવિકોલ કહેવાય, એટલે ચાલ્યું આવે છે. હવે છેલ્લું અધર એક્સપેન્સીસ 50 રૂપીસ પર સ્ક્વેર ફીટ. તો અધર એક્સપેન્સ આપેલું છે 50 રૂપીસ પર સ્ક્વેર ફીટ. ટોટલ 1000 સ્ક્વેર ફીટમાં કામ કરવાનું છે એટલે ટોટલ એક્સપેન્સ થશે 50,000 રૂપિયા. તો 4 વસ્તુઓ મળી: લેબર કોસ્ટ, પ્લાયનો કોસ્ટ, ફેવિકોલની કોસ્ટ અને અધર એક્સપેન્સીસ. હવે બધાનો સરવાળો કરો એટલે ટોટલ ફર્નિચર કોસ્ટ મળી જશે 1 + 2 + 3 + 4. એટલે ટોટલ આ બધાનો સરવાળો કરો 1,40,000 વત્તા 70,600 વત્તા 6100 વત્તા 50,000 એટલે આન્સર આવશે 2,66,700. સો ટોટલ કોસ્ટ ઓફ ફર્નિચર 2,66,700 થશે. તો આ થઈ ગયું આ પ્રોબ્લેમનું સોલ્યુશન. એક્ઝામની અંદર પૂછાય તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા જ સ્ટેપ લખવાના અને એની અંદર કેલ્ક્યુલેશન બતાવવાનું, નંબર આપવાના, જેથી કરીને પૂરેપૂરા માર્ક્સ છે એ આપણને એક્ઝામની અંદર આ એક્ઝામ્પલની અંદર આવશે. 7 માર્કની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ જીટીએની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો મિત્રો આ સબ્જેક્ટના બીજા ટોપિક છે એના વિડીયો પણ અહીંયા જે નીચે લિસ્ટ આપેલું છે એની અંદર ટૂંક સમયમાં જ આવી જશે. તો એનો તમે અભ્યાસ કરી શકો છો. ફરી પાસે મળીશું કોઈ નવા વિડીયો સાથે.